ઘણા બધા સમયથી આપણે વિવિધ પ્રવચનોની અંદર અને કથા વાર્તાની અંદર એક વાક્ય વારંવાર સાંભળેલું હશે કે મનગમતું કરવું એ કનિષ્ઠ છે અને સંત કહે તેમ કરવું ને એ શ્રેષ્ઠ છે. તો આ મધ્યવર્તી વિચાર સાથે આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. પરંતુ પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે સૌપ્રથમ ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મધ્યવર્તી વિચાર કે જેમ શરૂઆતની અંદર વાત કરી એમ કે ઘણી બધી વખત આપણને સંતોના મુખેથી એક વાક્ય વારંવાર સાંભળવા આવ્યું છે કે મનગમતું કરવું એ કનિષ્ઠ છે, મનધાર્યું કરવું નહીં. પરંતુ ભગવાન જે કહે, ભગવાન સાથે જે સત્પુરુષ જે કહે એ પ્રમાણે કરવું ને એ શ્રેષ્ઠ છે. તો આજે મધ્યવર્તી વિચાર સાથે આ પ્રવચનની અંદર આપણે જોડાવાનું છે, કારણ કે એક જીવન ઉપયોગી આ વિષય છે. દરેકને આ વિષય લાગુ પડે છે. એટલે જ તે મૂળ અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 57મી વાતની અંદર આ વિષયને વધુ એક માર્ગદર્શન મળે એ માટે એમને વાતની અંદર કહ્યું છે. સૌ પ્રથમ આ વાતનું આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર ગુણાતીતાનંદ સ્વામી આપણને શું કહેવા માગે છે. કેટલી અગત્યતા સંત જેમ કહે એ શ્રેષ્ઠમાં માને છે. તો ચાલો સૌપ્રથમ આપણે વાતનું શ્રવણ કરીએ એકાગ્ર ચિત્તે અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે. ને મન ગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ તો વિઘ્ન છે. જો અહીંયા મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 57મી વાતની અંદર આપણને એક આજ્ઞા કરી છે. પ્રથમ તો એમને સંત જેમ કહે તેમ કરવું એ શ્રેષ્ઠની વાત કરી છે. પરંતુ એની પરિપ્રેક્ષની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જો જે કોઈ હરિભક્ત મનગમતું કરતા હોય, જો એ ત્યાગ રાખતો હોય કે મંદિરનું એકલા હાથે કામ કરવું એટલે એ કોઈ સામાન્ય વાત ન કહેવાય. સત્સંગ કરાવો એ પણ સામાન્ય વાત ન કહેવાય. પણ જો મન ગમતું કરતો હોય ને તો આ બધુંય કરવા છતાં પણ ન્યૂન છે, સાવ શૂન્ય છે. અને જે ત્રણ ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષેયુક્ત હોય, પણ જો તે પોતાનું મન ગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે ને સંત કહે એમ કરવું તે નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. જો આમ તો કોઈ પણ વ્યક્તિ સૂતો હોય ને તો આપણે એને આળસુ કહીએ. કોઈ પણ વ્યક્તિ 3 ટાણા ખાતો હોય એટલે કે 3 ટાઈમ ખાતો હોય તો આપણે શું કહીએ કે ખાઉધરો છે, આ તો કઈ સેવા કે ભક્તિ તો કરતો નથી. પણ જો ઊંઘતો હોય, ખાતો પીતો હોય કે કામ ક્રોધ લોભ મોહ ગમે એટલા દોષો ન હોય, પણ પોતાનું મન ગમતું મૂકીને બસ સંત જે આજ્ઞા કરે, ભગવાન જે આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે જીવન જીવે તો એને બેસ્ટમાં બેસ્ટ, અધિકમાં અધિક, વધુમાં વધુ એ મહાનતા તરફ ગુણાતીતાનંદ સ્વામીએ નિર્દેશ કર્યો છે. અને એ ખરેખર નિર્ગુણ છે, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી એવા વ્યક્તિઓમાં. એ પછી આપણે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય. આમ તો જો મન રહ્યું ને, મન એ ચંચળ છે. મન રહ્યું ને હંમેશા બદલાતું રહે છે.
આજે જે ગમે ને કાલે ન પણ ગમે. તમે જો શરૂઆતની અંદર જે ફોનની આપણે ખરીદી કરી હતી ને જે ઉત્સાહ હતો, એ 2 વર્ષ થઈ ગયા, આજે એ ફોન જોઈને એટલો ઉત્સાહ રહે છે? નથી રહેતો. મન ક્યારેક ભજનમાં બેસાડે તો ક્યારેક મોબાઈલમાં બેસાડી નથી દેતો. ક્યારેક મન આપણને વહેલા જગાડી દે છે તો ક્યારેક પાછા મોડા સુધી સુવડાવી પણ દે છે. ક્યારેક આપણને 24 કલાક સારી રીતે આપણે કાર્ય કરી શકીએ એ માટે સાથ આપે છે, તો ક્યારેક તો 24 કલાકમાં 2 કલાક પણ એ પ્રોડક્ટિવ જે વર્ક, જે કાર્ય કરવાનું છે નથી કરી શકતા. એટલે જ તે જો શાસ્ત્રો મનને મિત્ર પણ કહે છે અને શત્રુ પણ કહે છે. એટલે જ શાસ્ત્રો એ મનને મોક્ષનું કારણ પણ કહે છે અને બંધન પણ કહે છે. અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 6ઠા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર કહ્યું છે કે આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરો. એટલે કે મનના ગુલામ નહીં, પણ મનના આપણે માલિક બનવાનું છે. આધ્યાત્મિક માર્ગની અંદર સૌથી મોટી જો કપરી સાધના કઈ હોય છે તો એ મનને મારવું ને એ જ છે. જીતન જગત કેન મનોહી એન. એટલે કે જેણે મન જીત્યું ને એને જગત જીત્યું. આ તો આપણે 1000 નહીં 2000 વખત સાંભળી લીધું, પરંતુ મનને શું આપણે જીત્યા? તો એક મોટો પ્રશ્ન વાક્ય કહી શકાય. અને આ પ્રશ્નાર્થ વાક્ય કે ચિહ્ન એ આપણને સુખી થવા દેતું નથી. ખરેખર જો આ ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતની અંદર કીધું ને એનો આપણે વિચાર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે. કારણ કે મનગમતું કરવાની, મનગમતું મૂકવાની એ જે મનોદશાથી શું લાભાલાભ થાય છે ને એની વાત સ્પષ્ટ એ ગુણાતીતાનંદ સ્વામીએ ટૂંકું ને ટચ આપણને સમજાવી દીધું છે. પ્રથમ આપણે સમજીએ કે આ મન ગમતું કરવું કેમ કનિષ્ઠ છે. જો આજે આ વાતનું આપણે પોસ્ટમોર્ટમ જ કરવાના છીએ. પોસ્ટમોર્ટમ એટલે શું? કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને એટલે એને દવાખાને લઈ જવામાં આવે. તમને એમ થાય કે મૃત્યુ થઈને દવાખાને કેમ લઈ જવામાં આવે? પણ એ દવાખાને શા માટે લઈ જવામાં આવે છે? કારણ કે આખું શરીર એના કાપી નાખવામાં આવે છે. એટલે કઈ રીતના અંદર કંઈ એવું કંઈ છે તો નહીં, કંઈક એવી રીતે મૃત્યુ કે હત્યા થઈ હોય તો એનું પોસ્ટમોર્ટમ થાય જ. તે મોટી ઉંમર હોય પાછું એમનું પોસ્ટમોર્ટમ ન થાય. પણ સ્વાભાવિક રીતે 20, 25, 30, 40 વર્ષ કે કમોતે કોઈક મર્યું હોય તો એનું પોસ્ટમોર્ટમ થવું જરૂરી છે નિયમ પ્રમાણે. તો એ ખબર પડે, બધુંય જોવે કે આનાથી આ મૃત્યુ થયું, કઈ એવી પરિસ્થિતિ. બસ એવી જ રીતે આજે આ વાતનું આપણે એવું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. છેલ્લે આ પ્રવચન પૂરું થાય એટલે આપણા બધાય મનમાં રહેલા પ્રશ્નોનું સમાધાન થશે. ગમે એટલા સારા ગુણો હોય, 10 માણસનું કામ તમે એકલા કરતા હોય ને તો પણ ગુણાતીતાનંદ સ્વામીએ કનિષ્ઠ જ કીધું. સુરતના છે ને હરિભક્તોએ બરફી મોકલેલી શ્રીજી મહારાજને ગઢપુરની અંદર. તો ગરડા મોકલવા નથી એટલે મુક્તાનંદ સ્વામીએ છે ને ગુણાતીતાનંદ સ્વામીના બરફી ગરડા મહારાજને આપવા માટે આજ્ઞા કરી. તો જોડમાં તો સંતની જરૂર પડે જ તે નિયમ પ્રમાણે. એટલે શાંતાનંદ ગોદડિયા સાધુ હતા, એમણે કીધું મુક્તાનંદ સ્વામીને કે જો તમે કહેશો તોય જઈશ ને નહીં કહો ને તોય જઈશ. અને મન ધાર્યું કરીને ગયા ગુણાતીતાનંદ સ્વામી પાસે. તો હવે જો ભાર પણ ઉપડાવ્યો હતો. શાંતાનંદ ગોદડિયાએ સેવા કરી જ બરોબર હતી, ગુણાતીતાનંદ સ્વામીને કષ્ટ નહોતું આપ્યું. પણ જ્યાં ગઢપુરની અંદર પહોંચ્યા અને મહારાજ પ્રથમ તો ગુણાતીતાનંદ સ્વામીને 22 વાર ભેટે છે અને બધા હરિભક્તોના પણ એ નામ બોલીને ખબર અંતર પૂછે છે. હવે શાંતાનંદ સ્વામીને જોઈને મહારાજે શું કીધું કે તમે છે ને તમને એક વાર આમ ભેટતા પણ કઠણ પડે છે, કારણ કે તમે છે ને આજ્ઞા લોપીને તમે અહીંયા આવ્યા કેમ? તો જો મન ધાર્યું કરો તો ગમે એવું મોટું કામ કરો છતાંય તેની કિંમત કેવી થઈ જાય? ગોળ મીંડા જેવી થઈ જાય. અને ખરેખર જો મનને જે ગમે ને તે હંમેશા સારું હોય એવું નથી. તે હવે નાના બાળકને આખો દિવસ ચોકલેટ જ ગમે છે, 24 કલાક એને ચોકલેટ આપો એકય વખત ના ન પાડે. બોલો, એની મમ્મી એના પિતા બધાય શું કે બેટા તું આ ન ખા, તું આ રોટલી ને શાક ને દાળ ભાત ને આવું ખા. પણ તોય બાળકને શું ગમે છે?
કે નહીં, મારે એવું કંઈ ખાવું નથી, મારે તો ચોકલેટ જ ખાવી છે, તો શું શરીર એનું સારું રહેશે? શું એના દાંત સારા રહેશે? નહીં રહે. બસ એ જ રીતે આત્માનું પોષણ રહ્યું ને એ સંતના વચનથી થાય છે. અને આપણા જીવનની અંદર એ સંત રહ્યા ને એ આપણા કેન્દ્ર સ્થાને હોવા ખૂબ જરૂરી છે. જુનાગઢ મંદિરના પૂજારીને છે ને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આજે છે ને ચંદનનો હાર ભગવાનને ન પહેરાવતા, તો બોલો તોય પહેરાવ્યો. હવે પરિસ્થિતિ કેવી બની? જુનાગઢનો દિવાન જબ્બર ભાંટ્યો પોતે દર્શને આવે છે અને આ હાર હતો એ ગમી ગયો. તે હાર તો ગમી તો ગયો, પણ એ લેવા માટે હટ કરી અને પાછું એમ પણ કહી દીધું કે જો આ હાર નહીં આપો ને તો અહીંયા મંદિર ઉપર તોપો મંડાવીશું. તે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જો અમારે વડતાલ પૂછાવવું પડે પછી આ હાર તમને મળે. ઓલા પૂજારીને તો ચિંતા થઈ ગઈ, પણ જો આ પૂજારીએ મન ધાર્યું કર્યું તો જો વિઘ્ન આવ્યું કે ન આવ્યું, પણ જો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એમનો વિશ્વાસ રાખ્યો હોત તો આ પરિસ્થિતિ ન બનેત. મિશ્રીલાલ નામના એક છે ને કાયસ્થ વડોદરામાં ગોપાલ સ્વામીને કીધેલું કે હું દુષ્કાળમાં બધાને અનાજ આપીશ. તો ગોપાલ સ્વામી કે અત્યારે સત્સંગીઓને આપો પછી બધાને આપજો. તે એણે શું કીધું કે દાણા ખૂટે ને આપી શકતે, અને ગમે એમ થઈ જાય, મારે બધાની સેવા કરવી જ છે. તે દુષ્કાળ પડ્યો, તેનું બધું અનાજ હતું ને એ ચોર લઈ ગયા. તો બોલો પોતાની ભીખ માગવાનો વારો આવ્યો દુષ્કાળની અંદર. જો એ ગોપાલ સ્વામીની વાત માન્યો હોત તો વાંધો ન આવે. કેમ જરૂરી છે? કારણ કે ભગવાને આપણને માર્ગ બતાવવા માટે છે ને સંત આપ્યા છે. અને સંત આપણા મન પ્રમાણે નથી બોલતા, પણ આપણા કલ્યાણ પ્રમાણે બોલે છે. ડોક્ટર હોય, ડોક્ટર એ કડવી દવા આપણને આપે, દર્દીને ગમતી કોઈ નથી હો. ઇન્જેક્શન પણ ન ગમે, પણ આરોગ્ય માટે એ કડવી દવા જરૂરી છે કે નથી જરૂરી? જરૂરી છે. એવી જ રીતે સંત ક્યારેક આપણને ઠપકો આપે છે, ક્યારેક આપણને નિયમ આપે. જો થોડાક જ સમય પછી એ ચાતુર્માસ આવવાનો છે, 4 મહિનાઓ સુધી આ ચાતુર્માસના વિશેષ નિયમો આપણે ભવિષ્યમાં આગળ થોડાક 1-2 દિવસની અંદર મળીશું કે આ ચાતુર્માસ સંબંધિત આપણે કેવા કેવા નિયમોનું પાલન કરવાનું છે. શું ખવાય શું ન ખવાય એનો પણ વિવેક હોય છે. તો આપણને ના પાડે છે શું ન ખવાય અને ક્યારે શું ખવાય અને શું આપણે ધ્યાનમાં રખાય. પણ એ બધું કોના માટે હોય છે? આપણા આત્મકલ્યાણ માટે હોય છે. તો જો ખરેખર આપણને જે નિયમો આજ્ઞા આપવામાં આવે છે આપણા ભલા માટે હોય છે. જુનાગઢમાં રાત્રે છે ને મંદિરની ચોકી કરવાનો એક સાધુનો છે ને વારો હતો. તો એણે શું કીધું કે મારાથી ઉજાગરો નહીં થાય, બીજું તમે ગમે એ સેવા આપો. અને રાત્રે બોલો વીછી કરડ્યો. ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા ન માનવાય, પોતાનું જો મન ધાર્યું એને કર્યું, તો આખી રાત વેદના થઈને જાગવું પડ્યું. પણ જો એ પોતે માની ગયો હોત તો, જો ભળી ગયો હોત તો કઈ પ્રશ્ન ન થાત. કરમસિંહ મિસ્ત્રી હતા, પોતે ઘરભંગ થયેલા. તે ગુણાતીતાનંદ સ્વામીએ ફરી પરણવાની ના પાડી, ચોખ્ખી તમે પરણતા નહીં, ભજન ભક્તિ કરો, થાય એટલી સેવા કરો. તે ના પાડીને તો એણે શું કીધું? નહીં, મારે તો પરણવું જ છે. અને ગુણાતીતાનંદ સ્વામી કે જો પરણશો ને તો ઝાડા ઉપાડવા પડશે. બોલો આટલી હદ સુધી વોર્નિંગ આપી દીધી. સત્પુરુષ જો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જાણતા હતા બધું, તોય તે બોલો એ કરમસિંહ મિસ્ત્રી પોતે પરણ્યા અને સ્ત્રીને લોહી સ્ત્રાવ થઈ ગયો. સવાર સાંજ એની પથારી ધોવી પડે, સ્ત્રીને નવરાવી પડે, કંટાળી ગયા. બોલો સ્વામીને પ્રાર્થના કરી. તે સ્વામીએ પછી તો કુવાનો ફાળકો ફેરવતા કીધું કે સ્ત્રી થોડા દિવસમાં છે ને ધામમાં ગઈ, જાવ જશે. અને એ પ્રકારે થયું પણ ખરી. તો જો એટલે નિષ્કાન સ્વામી કહે છે, વચન ઉલ્લંઘી વાલા તણું જે જન કરે છે કામ. વચન ઉલ્લંઘી વાલા તણું જે જન કરે છે કામ, તે લાજ જાશે આ લોકમાં વળી થાશે જીવિત હરામ. તો વાલા એટલે ભગવાન કે સંતનું એ વચનમાં આપણે ક્યારેય ફેર પડવા દેવાનો નથી. પ્રથમનું તે 34મું વચનામૃત છે. તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભક્તને દુઃખ આવવાનું કારણ છે ને આજ્ઞા લોપ જ છે. જેટલી આજ્ઞાનો લોપ હોય એટલું દુઃખ આવે.
શ્રીજી મહારાજે એક વચનામૃતની અંદર એવું પણ સમજાવ્યું છે કે ભગવાન અને ભગવાનના એકાંતિક સંતના વચનમાં ચાલવું એ જ મોક્ષનો માર્ગ છે. અરે શિક્ષાપત્રીની અંદર પણ એ શ્રીજી મહારાજે આજ્ઞા પાલનને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે કે આજ્ઞા વિના ભક્તિ અધૂરી છે. એક હરિભક્તને છે ને એવું લાગતું હતું કે હું છે ને બધું જાણું છું. તે સંતે કીધું કે રોજ 5 માળા વધુ ફેરવો. હવે મન રહ્યું ને એનું બોલ્યું જરૂર નથી. હવે તોય તે આ હરિભક્તે તો એ સંતની વાત માની અને થોડાક જ સમયની અંદર એનું જે મન ઉદ્વેગને પામેલું હતું ને એ શાંત થઈ ગયું. ઘરમાં પણ સુખ થઈ ગયું અને ભજનમાં પણ રસ વધી ગયો. અને ત્યારે એ હરિભક્તને સમજાણ્યું કે સંતે છે ને મારા મન માટે નહીં પણ મારા જીવન માટે આ 5 માળા ફેરવવાનું કીધેલું હતું. એમ આપણને ભગવાનને સંત નાની મોટી જે આજ્ઞા કરે એ બધી આજ્ઞા આપણા હિત માટે જ હોય છે. અને જેને જેને એ આજ્ઞાનું પાલન કર્યું છે એ પોતે સુખી રહી શક્યા છે જ તે. તો આપણે પણ ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરવાનું છે. અને જો મન ગમતું કરીશું તો કનિષ્ઠ જ છે. એ પણ વાતને દ્રઢતાથી આપણા મનની અંદર ઘુસાડી દેવાની છે. આ મનજીભાઈ તો એવા જ છે. આ મનનો ક્યારેય વિશ્વાસ કરવા જેવો નથી. આ મન રહ્યું ને એ તો આપણને અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રની અંદર ફસાવે છે. આ વાત સમજો કે ન સમજો. કારણ કે મન તો કાયમ શું કહે છે કે આજે નિયમ ન રાખ, આજે સભામાં ન જા, આજે પૂજા પછી હેને કરી લઈશું તમતાર, આજે તો પેલા જમી લેવું છે, આજે એક વખત લસણ ડુંગળી ખાવામાં શું વાંધો, આજે તમતાર આરામ કર, કાલથી કામ શરૂ કરજે. અને ધીમે ધીમે બોલો આ મન રહ્યું ને સત્સંગથી દૂર થઈ જાય. અને એટલે જ તે જો સદગુરુ નિષ્કાન સ્વામી કે જેમને 20 કરતા વધુ ગ્રંથો લખ્યા ને, તો એક ગ્રંથ તો એમને આ સ્પેશિયલ એ આ મન ઉપર લખ્યો છે. એનું નામ જ છે મનગંજન ગ્રંથ, કે જેમાં પરતક મન અને નિજ મન વચ્ચેનો ભવ્ય અને દિવ્ય સંવાદ છે. ખરેખર મનગંજન ગ્રંથ જ્યારે વાંચન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મન આપણને કેટલું બધું રમાડે છે. તો સતત અનુસંધાન રાખવું પડશે, તો સંતની આજ્ઞા પ્રમાણે એ જીવન જીવાશે. તમે બીજી બાજુ તમે જો કે સંત આપણને મળે, સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે, તો એ આપણને શું કહે છે કે નિયમમાં ભલા માણસો વર્તો ને, કથા વાર્તા સાંભળો ને, સેવા કરો ને, પ્રાર્થના કરો, અવગુણ ન જુઓ, સહનશીલતા રાખો, સંપ રાખો, ઘર સભા કરો, રવિ સભા ભરો. હવે આ બધું જીવનને આપણું રહ્યું ને ભગવાન તરફ લઈ જવા જેવા શબ્દો છે. તો ખરેખર આપણે આ વિચારોને દ્રઢ કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે. તો હવે સંત કહે એમ કરવું એ શ્રેષ્ઠ કઈ રીતે? કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ વાતની અંદર કીધું ને, સંત કહે એમ કરવું ને એ શ્રેષ્ઠ છે અને ઓલું કનિષ્ઠ છે. તો મધ્યનું 51મું એક વચનામૃત છે, એની અંદર સત્પુરુષની આજ્ઞાને વિશે રહે છે ને તે જ રૂડા દેશ કાળી દીકને વિશે પણ રહ્યો છે. અને ખરેખર આફ્રિકાના તે હરિભક્ત નારાયણ સિંહ એમનું નામ. હવે એમને આફ્રિકા જવાનું હતું. ગોંડલની અંદર પોતે યોગીજી મહારાજનો સમાગમ કરવા માટે આવેલા અને સેવા કરે, કથા વાર્તા સાંભળે. એટલે યોગીજી મહારાજ પાસે જાય છે રજા લેવા માટે. હવે ઘણા બધા દિવસ થઈ ગયા, તો હવે હું આફ્રિકા પાછો જાઉં. તો યોગીજી મહારાજે શું કીધું કે 2 દિવસ રોકાઈ જાવ. તો આ નારાયણ સિંહ હતા ને પોતે રોકાઈ ગયા. તે રોકાઈ ગયા ને તો બોલો બીજા જ દિવસે એમને ખબર પડી કે જે પ્લેનમાં તેઓ જવાના હતા તો એને અકસ્માત થયો હતો. તો જો આ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા તો બચી ગયા. બોચાસણ મંદિરમાં એક સંતને યોગીજી મહારાજે કીધું કે તમે અમારી સાથે વિચરણમાં ચાલો ને. તે પેલા સંતે ના પાડી, નો માન્યા. અને થોડા દિવસ થયા ને સ્થાનિક સંત સાથે ઝઘડો થયો અને એમાં રીસાઈને બોલો પોતે ઘેર ચાલી ગયા. ત્યાગાશ્રમ પોતે સ્વીકાર્યો હતો ને હવે ગૃહસ્થાશ્રમમાં પાછા વહી ગયા. તો જો મોટા પુરુષની આજ્ઞાથી થોડું કરે ને તો પણ એ જાજુ છે. ટ્રેનમાં છે ને ડ્રાઈવર હોય જ છે, ડ્રાઈવર વગર તો ટ્રેન ચાલે નહીં. જો મુસાફર એવું કે મને આ રસ્તે જવું છે તો ટ્રેન ચાલશે? એમ ન ચાલે. ડ્રાઈવર જાણે સાચો માર્ગ.
એવી જ રીતે છે ને આપણે ડ્રાઈવર કોને બનાવી દેવાના? આપણા જીવનના આપણે મહંત સ્વામી મહારાજને બનાવી દેવાના, એટલે કંઈ વાંધો આવે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા, એમનું જીવન સૂત્ર હતું બીજાના સુખમાં આપણું સુખ. પણ જો વિચાર કરો, આ વાક્ય મનને કંઈ ગમતું નથી. મન તો શું કે મારું સુખ પહેલા, સામેવાળાનું જે થાવ એ થાય. પણ સંત આપણને શું કહે છે? બીજાનું ભલું કરો, અને એમાં જ સાચું સુખ છે. પણ એ આપણું જો મન નથી માનતું, એટલે જો આપણે એ પ્રમાણે વર્તી નથી શકતા. જુનાગઢમાં એક ગૃહસ્થને છે ને સ્વામી કીધું કે બાજરો વાવો. તે ગૃહસ્થ કે મને વાવતા આવડતું નથી. તે સ્વામી કે ભલે વાવતા ન આવડે તોય બાજરો વાવો. અને વાવ્યો, અને સાંજે મંદિરે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા. અને રાજી થઈને શું કીધું કે તમે છે ને મોટા સત્પુરુષ થશો અને કોઠારી બનશો. અને પાછળથી એ ભક્ત હતા ને ગૃહસ્થ, પોતે ત્યાગી બન્યા, મંદિરના કોઠારી બન્યા. અને નામ એમનું શું? સાધુ મુકુંદ ચરણદાસ. તો જો પોતે કોઠારી પદ પણ શોભાવ્યું, પોતે એવી સ્થિતિને પણ પ્રાપ્ત થયા. તો જો આ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી શક્ય બન્યું. મહંત સ્વામી મહારાજ પણ વારંવાર આપણને કહે છે દિવ્ય ભાવ રાખો, દિવ્ય ભાવ રાખો. મને દિવ્ય ભાવ ગમે છે, મને સંપ ગમે છે. પણ આપણું મન રૂની શું કહે છે ખબર? અવગુણ જો તમતાર. એનામાં અવગુણ શું છે એ જો, ગુણ નો જો. એને સારામાં સારું કાર્ય કર્યું તો જો દરેક વ્યક્તિમાં ગુણ હોય ને અવગુણ હોય. તમારે જોવાનું છે કે એના ગુણ જોવા કે અવગુણ જોવા. જો ગુણ જોશો તો અભાવ અવગુણ ક્યારેય નહીં આવે. અને જો અવગુણ જોવાની શરૂઆત કરી દીધી તો એ વ્યક્તિ સાથે પછી તમને ક્યારેય તે રહેવું નહીં ગમે, બોલવું નહીં ગમે, સંબંધ પણ પછી ગમે ત્યારે બગડી જશે. તો શા માટે આપણે અભાવ અવગુણમાં પડીએ છીએ? તો આ પ્રકારના વિચારો જ્યારે આપણા જીવનમાં ઉતરશે ને ત્યારે સાચું સુખ મળશે. બાકી કાયમ આપણે એવું જ હોય છે ને કે મને શાંતિ મારું મનમાં હોવી પડે, મને અંતરમાં આનંદ હોવો પડે. પણ નથી થતું. એનું કારણ શું? આ બધું કચરો ભર્યો છે અંદર. આ કચરાને દૂર નહીં કરીએ ને ત્યાં સુધી આપણને સુખ આવવાનું નથી, આનંદ આવશે નહીં. ખાલી બોલશું ખરી કે હું તો બહુ સુખી છું, હું તો બહુ તે આમાં આનંદમાં છું, પણ એમ આનંદ અંદરથી હશે જ નહીં. એ બોલવા ખાતર હશે. યોગીજી મહારાજે જો 30 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળી રોટલા ઘડીને મજૂરોને જમાડ્યા. રાત્રે 2 વાગ્યે જાગતા હતા. 30-40 વર્ષ સુધી આ કાર્ય કર્યું. દરરોજના 200-300 રોટલા કરતા. વિચાર કરો. અને બધા મહેમાનોની સેવા એવી કરવાની. સરભરાઈ માં તે સ્પેશિયલ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને નિમેલા હતા. ક્યારેય મોડી વાત નહીં. 7 દિવસ પણ જે સાધુ સાથે ન રહી શકીએ, યોગીજી મહારાજ વિજ્ઞાનદાસ સ્વામી સાથે 17 વર્ષ સુધી રહ્યા છે. ઢોર માર ખાધેલો બોલો, છતાં એમનો અવગુણ ક્યારેય ગાયો નથી. હવે આપણને કોઈ મારે છે? કોઈ આવી રીતના કહે છે? આપણને 1-2 વાક્યો કે તરત આપણને ખોટું લાગી જાય. અરે ભગતજી મહારાજે 300 આંબાને પાણી પાયું તો અનાદિની મોટપ મળી ગઈ. ભગવાનનો સાક્ષાત્કાર એમનો થઈ ગયો. એટલે સંત કહે ને એ કરવું એ નિર્ગુણ છે. કારણ કે આજ્ઞાથી કરેલું છે ને બંધન રૂપ થતું જ નથી. અડવાળમાં યોગીજી મહારાજને આખો દિવસ ઉપવાસ હતો. સાંજે શાસ્ત્રીજી મહારાજે જમવાની આજ્ઞા કરી તો પૂરણપોળી બોલો જમ્યા. મનમાં શોક ન કર્યો કે મેં તો ઉપવાસ કર્યો હતો ને આ શાસ્ત્રીજી મહારાજે પૂરણપોળી જમાડી દીધી. આવા ગુરુ થોડા હોતા હશે. આવું એ કે નહીં. એટલે જ તેજો યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર પણ કીધું છે કે શાસ્ત્રીજી મહારાજના મનનું જ ધાર્યું કર્યું તો જો અખંડ દર્શન આપે છે અને સુખ આપે છે. તો જો એમની આજ્ઞા પ્રમાણે વર્ત્યા ને એટલે આ પોતે વાક્યો બોલી શકે. બાકી બોલો આપણે વાક્યો લ્યો ન બોલી શકીએ, કારણ કે એવું સુખ ને આનંદ આવે જ નહીં. તો ખરેખર હવે આપણે શું કરવાનું છે? દરરોજ પોતાની જાતને પૂછવાનું છે કે હું મન પ્રમાણે જીવું છું કે સંત પ્રમાણે જીવું છું? હું નિર્ણય મનથી લઉં છું કે આજ્ઞાથી લઉં છું? મન ગમે છે એટલે કરું છું કે ભગવાનને ગમે છે એટલે કરું છું? મારે કોને મનને રાજી કરવા છે, સગા સંબંધીને રાજી કરવા છે કે ભગવાન કે સંતને રાજી કરવા છે? જો મન થોડા સમય માટે આનંદ આપશે જ તે, પણ સંત રહ્યા ને એ આખા જીવનનું કલ્યાણ કરે છે. મન આપણને દુનિયા તરફ લઈ જાય છે, પણ સંત આપણને ક્યાં લઈ જાય છે? જ્યાં આપણે ક્યારેય પહોંચી નથી શકતા. સંત આપણને ભગવાન તરફ લઈ જાય છે. એટલે યાદ રાખવાનું છે
જ્યાંથી આપણે શરૂઆત કરીએ ત્યાં જ આપણે પૂર્ણ કરીએ કે મનગમતું કરવું કનિષ્ઠ છે અને સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે. તો જ્યારે મન અને સંતના વચન વચ્ચે પસંદગી કરવાની ઘડી આવે, સમય આવે ને, ત્યારે સંતના વચનને પ્રાધાન્ય આપવાનું છે, કારણ કે એનાથી જ જીવન સ્થિર થશે, શાંત થશે અને એક આધ્યાત્મિક રીતે આપણે સમૃદ્ધ અને આગળ પણ વધી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મધ્યવર્તી વિચાર સાથે અમે આ પ્રવચન તો એકાગ્ર મને સાંભળ્યું, પણ અમારા જીવનની અંદર ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે અમે જીવન જીવી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.